આ વિડીયો પોરબંદરમાં લૂંટ થઈ તે બારામાં હું બનાવું છું અને આ કોઈ મસ્તી મજાક નથી અને લૂંટ માર એ તો બારોમાસ હાલે જ છે, લાખો વિડીયો આવે છે, પણ આ અલગ ટાઈપનું જ છે, તો તમે બધાએ સાવધાન રહ્યો। અહીંયા જો બાયુને લૂંટ થઈ ગઈ, હવે કંઈક એ લોકોએ બધું વાત કરે છે કે આવી રીતના થયું, આવી રીતના થયું, તો હું તમને પૂરી વાત કરું બાયુએ અમને શું કીધું, તો તમે આ પૂરો વિડીયો જુઓ અને બીજાને શેર કરો। આ કોઈ લૂંટમારથીને વધીને આ વિડીયો છે, તંત્ર મંત્ર સમજો કે ઓલું આંખોમાં જોઈને એકામાણા મોહ કરી લે એ સમજો કે ટોટકા સમજો કે તમે ગમે તે જાદુ મંત્ર જી સમજો એ, પણ આ છે, આમાં આ હકીકત છે, મારા ઉપર વિશ્વાસ કરો તમે। એમાં એવું થયું કે જી બેન બધા દાગીના આપી દીધા, એને કીધું કે પહેલાં બીજી એક મારવાડીની બાઈ હતી એ દેતી હતી ચાંદીની વીંટી, તો એને કીધું કે એલી કોઈના ભરોસો ન કરાય કે આવી રીતે ચાંદીની વીંટી થોડી આપી દેવાય કે ઠામડા હાટું થઈને આને, તો ઓલીએ તો આપી દીધી, પણ એ ખુદે બીજાને કહેતી હતી કે તમે આ ન આપો, તો એને તોય પોતે બીજાને સલાહ દેવાવાળી માણસ ખુદે દાગીના બધા આપી દીધા। બોલો આ એવું શું કર્યું હોય છે એ કહો। અને એવું નથી કે હાલો લૂંટીને ભાગી જ ગયું, આખા દંગામાં લૂંટ્યું, પછી બીજા દંગામાં ગયું, પછી ત્રીજા દંગામાં ગયું, આખો દી પોતે બધેથી લઈ અને પછી ગયું નિરાતે, એમ નહીં કે હાલો લૂંટીને ગાયગા ભાગી ગયું, તો એવું શું હોય છે એની આગળ, તો આવું કર્યું। અને એવું તન દંગા નહીં, અમારા જે સગાવાલા હે ગામમાં એ લોકોને ત્યાં એવું થયું, કુંભારવાડામાંથી સમાચાર આવ્યા હે કે ત્યાં એવી રીતે લઈ ગયા હે, પછી આ કડિયા પ્લોટમાં પણ સમાચાર આવ્યા કે ત્યાંથી અમારે લઈ ગયા હે, તો આવી રીતે આખી મોટી એની ટીમ છે, તો તમે સમજો, તમે આ જેવો તેવું ના સમજો, આ હકીકત છે, વિશ્વાસ કરો અને કોકનું સારું થાય એવું કરો, તો તમે બધા સાવધાન રહ્યો। અને એક બાઈ બીજી હતી કે આપણે કે આ બધું આવે બાયું કે ક્યાંક છોકરાઓને ઉપાડીને જે હાલો પોલીસ કેસ કરવો જોઈએ ને એમ વાતું કરતી હતી, પછી એ ખુદે પણ આપ્યું, બોલો એને પણ ઘરના એની છોકરીના સદરા ના તે સાડીઓ એને પણ આપી, પછી એવી રીતના બધા લોકો એકાબીજા ના પાડતા હતા એ લોકો પણ આપ્યા, અને જે બાઈ સાકરા આપ્યા હતા એ નવા એ કરીને લઈ આવી હતી, એ જે દી જવાનું હતું ને તે દી પાછા લઈ ગયા એની પાસેથી, તો એવું શું એ લોકો કરતા હતા કે કંઈ વિશ્વાસ જ નથી થયો કે તંત્ર મંત્ર કર્યો શું કર્યું કોઈને કાંઈ ખબર જ નથી પડતી। તો તમે બધાએ મારા વિડીયોનું થોડુંક યકીન કરી અને વિશ્વાસ કરો, તમે આ અલગ ટાઈપનું છે, તમે આ માર લૂંટ તો હંમેશા ચાલે જ છે, લાખો વિડીયો આવે છે, પણ આ એક અલગ છે। હવે કોઈ કે કોઈ કામ ઉદ્દેશથી આવ્યા છે ને કોઈ કે આ વિદ્યાવાળા માણસો છે ને એમ બધા વાતું કરે છે, પણ સમજવા જેવું એ છે કે કોઈ માણસ વાસણ હાટું આખી જિંદગીની કમાણી ન આપે। અમારે ન્યાય એવું નથી કે તમે યકીન નથી કરતા, પણ અમારા ખુદ અહીંયા થયું ને તો એ માણસો યકીન નહોતા કરતા, બાયુને કે તમે તો આવ ગેલહાગરી થઈ ગયું છો તે તમે આ બધા દાગીના આપી દીધા નામ ને ઘર નાખી જતા હતા, પણ બધાને પછી એમ થયું કે આ હકીકતની વાત છે, કોઈ વાસણ હાટું પૂરા દાગીના થોડા આપી દે કે, અને પાછું આ એમ છે કે બીજે દી બાયુને એમ થયું કે અમે દાગીના આપી દીધા, ત્યાં લગી એકાબીજાએ પણ કોઈને વાત નથી કરી કે કોઈને કીધું નથી કે મેં આ આપ્યું, બસ બધાએ આપી દીધું। પછી જ્યારે બીજો દી ત્રીજો દી થયો ત્યારે અડધું ખુલ્લું, કેટલી બાયુએ તો કે ઘરના ખીજા હે તો કોઈને કાંઈ વાતે નથી કરી કે મેં આ આપ્યું છે। ધીરે ધીરે 2 દીમાં ઓલી કે મેં આ દીધું, ઓલી કે મેં આ દીધું, એ લોકો આમ હોશમાં જ નહોતા, શું કરી મૂક્યું એ જ ખબર ન પડી, આરામથી લઈ અને વયા ગયા, આરામથી, એમ નહીં કે લૂંટ માર કરીને ભાગી ગયા તાત્કાલિક, એવું નહીં, આખો દી લોકો આ 3 દંગામાં રખડા અને બધે આગળથી બધી વસ્તુ લઈને વયા ગયા।
ત્રણેય દંગામાં થોડા ઘણા ઘર રહી ગયા છે, બાકી બધાના ઘરેથી લઈ ગયા છે. વાસણ લઈ ગયા, કોઈના ઘરે ચાંદીનું ગયું, કોઈની સાડીયું ગયું, કોઈની ચોલી ગઈ, કોઈની ચાંદીની વીંટી ગઈ, એવું બધું થોડું થોડું બધાના ઘરેથી ગયું. અને એવું નથી કે એ લોકો લૂંટીને ઘા ભાગી ગયા, આરામથી લૂંટી અને વયા ગયા. એવું શું બાયું માથે કરી મૂક્યું? તો તમે કાલે જે લોકો એકલા હતા ને એ લોકોનું જાજુ ગયું. જે 2-3 બાયું હોય ઘરમાં કે બધે અમે આપ્યું હોય એ લોકોનું એવું સાડી ને એવું બર્થ ઠામડા ને એવું ગયું. પણ જે લોકો ઘરે એકલા હતા અને એકલા રૂપિયા આપ્યું એ લોકોએ આખો દાગીનો ઘરનો કાઢીને આપી દીધો. એટલે તમે વિચાર કરો કે આ શું છે. આ કદાચ હાલો ગુજરાતમાં બધે ફરતા હોય તો આજે જો વેરાવળમાં થઈ ગયું, અહીંયા પોરબંદરમાં થઈ ગયું, તો તમે જામનગરનું પણ મેસેજ આવેલો છે. પછી એક બીજા ગામ નવા ગામ એવું કંઈક ગામનું નામ ત્યાંનું મેસેજ આવેલો કે અમારે ત્યાં આવું થઈ ગયું છે. તો આ ધીરે ધીરે બધે જાય છે તો બધાને આ લૂંટશે. તો તમે સાવધાન રહ્યો અને મારા વિડીયાને મારી યકીન કરી લ્યો. કેમ કે અમે પણ અહીંયા કોઈ વિશ્વાસ નથી કર્યો. માણસો હસતા હતા, બાયુને બિચારી રોતી હતી તો માણસો હસતા હતા કે જો તો બાયુ કેવી ગેરહાજરી છે, કે બધું દઈ દીધું. પણ પછી બધાને એમ થયું કે કોઈ આવી રીતે ના આપે, ગમે એ મિસ્ટેક થઈ ગયું છે. કેમ કે આવી રીતના કોણ આપે? સગાવાલાને પહેરવા આપવું હોય, મારી આગળ ચેન હોય અને કોઈ મારા સગાવાલા માંગે ને તોય મને એમ થાય કે કેમ આપવો, ખોઈ નાખશે તો, આવરી હાચવશે નહીં તો, નાનો ચેન છે તો આપણે સગાવાલાને પણ સોનું ન આપીએ. તો આવી રીતે અજાણી બાયુને નામ પણ નથી પૂછ્યું. પાછી એક બાઈએ તો આધાર કાર્ડ માંગ્યો હતો તો એ કે હમારે પાસ નહીં હે કે, તો તોય પણ એને આપી દીધું. ચાંદીની વીંટી આપી, પછી પાયલ આપી, 2 નથડી આપી દીધી અને અહીંયા ઓલા ઉપર પહેરવાના એ પણ આપી દીધા. બોલો તો આવી રીતના બધાએ આપી જ દીધું એવી રીતના. તો આ કોઈ જેવું તેવું નથી. તમે આનો વિશ્વાસ કરો. આજ કોઈ જેવી તેવી વાત નથી. આ બહુ મોટી વાત છે. અહીંયા એટલે લાખોમાં વયું ગયું છે, તમને ખબર નથી. હજી તો ધીરે ધીરે આ ફેલાશે, બધાને ધીરે ધીરે ખબર પડશે. તો તમે આ વિડીયો શેર કરો જેમ બને એમ. કેમ કે તમે આ વિડીયો કોઈક માણસ બચી જાય, મને આમાં શું મળશે નહીં મળે એ વિચાર ન કરો. એ વિચાર કરો કે અમે કોકને આ મોકલી દઈએ તો કોકનું સારું થઈ જાય. અને તમે તો આખો દી વિડીયા બધા જોતા જ હોય. અત્યારે દુનિયામાં બધા મોબાઈલમાં જ પડ્યા, તો શેર કરવામાં શું જાય છે? તો કોઈને ખબર પડે, ભલે સાચું ખોટું. તમે અને આ વિડીયો ભલે તમે બધા વિડીયો જોવો હો, હસી મજાકના, નાચવાના ને ગાવાના, પણ આવા વિડીયો આવે એમાંય ધ્યાન દો તો તમે બચી જાઓ હો. ને તમે બચશો, તમારા આજુબાજુવાળા બચશે, તમારા માધ્યમથી બચશે. તો તમે લોકો સાથ આપો અને તમે આ લોકોને તમે એકાબીજાને વાત કરો કે આ વાત હકીકત છે. એવું નથી કે આ કોઈ મજાક આલે છે. મજાક મસ્તી રહેવા દો. આ બહુ ભયાનક છે. આ તમે સમજતા નથી તમે કોઈ લોકો. અને શું ખબર હવે શું થશે, કેટલું થશે એ અત્યારે ખબર નથી. પણ જ્યારે પછી ખબર પડશે ને ત્યારે તમને હું યાદ આવીશ કે ઓલા બેન કહેતા હતા ને, સાચી વાત છે. આટલું બધું થઈ ગયું, તમે આમાં ધ્યાન દો. આ તારે કળયુગ હાલે છે, અત્યારે કાંઈ પણ થઈ શકે. તો વિશ્વાસ કરો તમે, અને તમે મારું માનો અને તમે આ ધ્યાન રાખો. અને જો ગમે ત્યારે તમને જોવા મળે એવા માણસો તો તમે પોલીસમાં ગમે અહીંયા જાણ કરો તો એ પકડાઈ જાય. તો મારો વિશ્વાસ કરો. આ બહુ લૂંટમારથી ને વધીને આ ભયંકર આ ઘટના છે. સમજો તમે, આ જેવું તેવું નથી. તો તમે આ બધો વિડીયો શેર કરો, આખો પૂરો વિડીયો જુઓ. જય માતાજી, જય મેલડીમાં. બસ બધાનું માતાજી ધ્યાન રાખે એટલી મારી દુઆ છે. જય માતાજી.